વાલીઓને 7 ડે સ્કૂલના પ્રિન્સિપાલે લખ્યો છે પત્ર। કમિટીએ રજૂ કરેલો રિપોર્ટ ખોટો હોવાનો શાળાએ દાવો કર્યો છે। 40 વર્ષથી સ્કૂલ ખોટા દસ્તાવેજ પર ન ચાલી શકે તેવો પ્રિન્સિપાલે તર્ક લગાવ્યો છે। કમિટી શાળાનું કાર્ય અને સંગઠનાત્મક માળખાને સમજી ના શકી હોવાનો ઉલ્લેખ તેઓએ પત્રમાં કર્યો છે। કમિટીએ માંગેલા તમામ દસ્તાવેજ સબમિટ કર્યા હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે। શાળાના પત્ર અંગે ડીઈઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં શાળા પાસે ડોક્યુમેન્ટ હોય તો તપાસ કમિટીને સહયોગ કેમ નથી કરી રહી તેવા તેઓએ સવાલ ઉઠાવ્યા છે। શાળાએ તમામ દસ્તાવેજ જાહેર કરવા જોઈએ તેવું ડીઈઓએ જણાવ્યું। સ્કૂલના સંચાલક પ્રિન્સિપલ્સ દ્વારા વાલીઓને એવું જણાવવામાં આવેલું છે કે આ બાબતો અમે આપેલી છે, છતાં પણ કમિટી દ્વારા આ પ્રકારનું કરવામાં આવેલું છે। તો આપના માધ્યમથી પૂછવા માગું છું કે તમે જે મંજૂરી મેળવેલી હોય આ સ્થળ ઉપર એના આધારો આપવામાં અત્યાર સુધી જે વિલંબિત થયા છે, તો તમે એ આધાર સ્પષ્ટ કરો અને બહાર મૂકો, જેથી પબ્લિક પણ સમજે અને જોઈ શકે। બીજા નંબરે કે વાલીઓને એટલા માટે હું વિશ્વાસમાં લેવા માગું છું કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સરકાર ક્યાંય બગાડવા માગતી નથી।